હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગુજરાતી 2 માં આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ સમજવાના છે. શું સમજવાનું છે? શબ્દ સમૂહ માટે એક શબ્દ. આપણે અગાઉ પણ 10 જેવા શબ્દ સમૂહ સમજી ચૂક્યા છીએ. તો ચાલો ત્યારે એ શબ્દ સમૂહોને આપણે ફરીથી પુનરાવર્તન કરી લઈએ. તો ખોટા દાવા કે પ્રયોગો, તો શું કહેવાય? નુસ્ખા. ખોટા દાવા કે પ્રયોગો એને કહેવાય નુસ્ખા. બરોબર. હવે કોઈને બદલે કોઈના તરફથી કામ કરવા નિયુક્ત કરેલો માણસ, તો એ કહેવાય પ્રતિનિધિ. કન્યા પોતે વર પસંદ કરે તે માટેનો સમારંભ, તો સ્વયંવર. બરોબર. મોટો સોનાનો પર્વત, તો મેરુ. ચારે દિશાઓનો વિજય, તો દિગ્વિજય. બરોબર. સારી જોવાલાયક વસ્તુઓ જમાવવાવાળું એક સ્થળ એને કહેવાય પ્રદર્શન. વંશ પરંપરાગતથી ચાલુ આવતું, તો વંશ પરંપરાગત. અને ફરીથી થતું નિર્માણ, તો નવનિર્માણ. આ પણ આપણે સમજી ચૂક્યા હતા. સહેલાઈથી તૂટી જાય તેવું, તમારી પેન્સિલ સહેલાઈથી તૂટી જાય તેવી હોય તો તમે એને શું કહો? બટકણી. હે ને? તો એને કહેવાય બટકણી. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે આ. હવે રિફિલથી ચાલતી લખવા માટેની પેન એને કહેવાય બોલ પેન. રિફિલથી ચાલે એને કહેવાય બોલ પેન. બરોબર. આટલે સુધી આપણે સમજ્યા હતા. તો ચાલો આગળ આપણે શબ્દ સમૂહોને સમજીએ. તો શબ્દ સમૂહ માટે એક શબ્દ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. બરોબર. ચાલો આગળનું આપણું છે પુરાણને લગતું એટલે પૌરાણિક. શું થાય? પુરાણને લગતું એટલે પૌરાણિક. ચાલો લખીએ. પુરાણને લગતું. તો થાય પૌરાણિક. બરાબર. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપણે લખ્યો પૌરાણિક. હવે આગળ ધીમો અવાજ એને શું કહેવાય? ધીમો અવાજ આવતો હોય ને એને કહેવાય મરમર. ધીમો અવાજ એટલે મરમર. લખીએ ધીમો અવાજ મરમર. બરોબર. હવે આગળ બાર શાખ એટલે જે ઘર હોય આપણું અને બહારનું શરૂ થાય અને આ રીતનો જે એન્ટરવાળો જે ભાગ હોય, આ જે ઊભી અને આડી જે આલીસ હોય, જે લાકડાની આપણે પટ્ટીઓ હોય એને બાર શાખ કહેવાય. શું કહેવાય? બાર શાખની બહાર દેખાતો આ બાર શાખ કહેવાય. બાર શાખ આ બહાર દેખાય. બરોબર. બાર શાખની બહાર દેખાતો ઉપરનો છેડાનો ભાગ. આ જે ઉપરનો છેડાનો જે ભાગ છે એને શું કહેવાય? ટોડલો. શું કહેવાય? ટોડલો. પહેલાંના સમયમાં તો સરસ મજાના એવા કોતરણીવાળા ટોરડા હતા. જે જૂના જે ઘર બાર હોય, જેને પતરાવાળું મકાન હોય, એમાં આવા લાકડાનું આખું મકાન હોય, એમાં આ રીતે મૂકેલા હોય. જે શરૂઆત હોય ત્યાં આવી રીતે બે ટોરડા મૂકેલા હોય. આજે મેં તમને બતાવ્યું આ રીતે કોઈ સુશોભન સાથે મૂકેલું હોય. બરાબર. એને કહેવાય ટોલડો. બરાબર. હવે આગળ વૈરાગી બાવો એટલે અવધૂત. લખીએ આપણે વૈરાગી બાવો એટલે અવધૂત. ચાલો લખીએ.
આગળ લખીએ. બાળ શાકની બહાર દેખાતો, બાળ શાકની બહાર દેખાતો, બાળ શાકની બહાર દેખાતો ઉપરનો છેડાનો ભાગ. તો ઉપરનો છેડાનો ભાગ એને કહેવાય ટોડલો. ટોડલો. બરોબર. ચાલો હવે આગળ. એક જ નામથી ઓળખાતો લોક સમૂહ. એક જ નામ હોય, એક જ નામથી ઓળખાતો, દાખલા તરીકે કોઈ કોમ, એને શું કહેવાય? કોમ. એક જ નામથી ઓળખાય. દાખલા તરીકે કોઈ કોમના લોકો હોય, એક જ નામથી ઓળખાતા હોય, એને કહેવાય કોમ. કોઈ એક જ નામથી ઓળખાતો લોક સમૂહ એને કહેવાય શું કહેવાય? મેં કીધું હમણાં, શું કહેવાય? કોમ. સરસ. હવે આગળ. ભરવાડોએ જંગલમાં બાંધેલા ઝૂંપડાનું ગામ. એટલે ભરવાડ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય, જ્યાં એમને રોજીરોટી પ્રાપ્ત થતી હોય ત્યાં તે લોકો જતા હોય છે. તો આ લોકો જે ભરવાડો જંગલમાં બાંધેલા ઝૂંપડાનું ગામ હોય એને શું કહેવાય? તો નેસ કે નેસડો. શું કહેવાય? નેસ કે નેસડો. તો આગળ. લાકડાના નાના નાના ટુકડા. આપણે જે ઘરે પહેલાંના, અત્યારે તો આપણે ગેસ ને બધું છે, પહેલાં તો બધા ચૂલા પર રાંધતા અને એ ખોરાક પણ વિદ્યાર્થી મિત્રો ખૂબ મીઠો લાગે હો. તો લાકડા અંદર ચૂલામાં નાખવા પડે અને પછી એ ખોરાક તમારો રંધાય. તો આ રીતે એ લાકડા જે લાવે એ લાકડાઓના નાના નાના ટુકડા એને શું કહેવાય? તો એ લાકડાના નાના નાના ટુકડા એને કહેવાય કરગઠિયા. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? કરગઠિયા. બરાબર ને? સમજાયું ને? તો ચાલો હવે આપણે જે શબ્દ સમૂહો સમજ્યા છીએ એ આપણે લખી લઈએ. તો એક જ નામથી ઓળખાતો સમૂહ. એક જ નામથી ઓળખાતો સમૂહ. બરોબર. તો એને કહેવાય કોમ. બરોબર. હવે લાકડાના નાના ટુકડા. બરોબર. લાકડાના નાના ટુકડા એને કહેવાય કરગઠિયા. ચલો લખી લો. ભરવાડોએ જંગલમાં બાંધેલા ઝૂંપડાનું ગામ. ચાલો લખીએ. ભરવાડોએ જંગલમાં બાંધેલું ઝૂંપડાનું ગામ એને શું કહેવાય? તો નેસ. શું કહેવાય? નેસ કે નેસડો. નેસ કે નેસડો. હવે લાકડાના નાના નાના ટુકડા લખીએ. લાકડાના નાના નાના ટુકડા એને કહેવાય કરગઠિયા. બરોબર. શું કહેવાય? કરગઠિયા. સમજાયું? હવે આગળ. અડધી ઉંમરે પહોંચેલું. જે 100 વર્ષ જીવવાના હોય એવું આપણને ખબર તો નથી જ કે આપણે 100 વર્ષ જીવવાના છે, પણ 100 વર્ષની અડધી ઉંમર એટલે 50. અડધી ઉંમર એને કહેવાય આધેડ. શું કહેવાય? શબ્દ સમૂહ માટે એક શબ્દ આધેડ. બરોબર. આધેડ ઉંમરને એમ કહીએ છીએ ને, એટલે અડધી ઉંમરનું કહેવાય. હવે ઢોર ઉછેર કરતી જાતિનો માણસ. ઢોરને ઉછેર કરે એ જાતિનો માણસ એને કહેવાય માલધારી. શું કહેવાય? માલધારી. બરોબર. સમગ્ર જીવન દરમિયાન
જીવે, સમગ્ર જીવન દરમિયાન જ્યાં સુધી જીવે ત્યાં સુધી, તો એને કહેવાય આજીવન. બરાબર. ઘણાને આજીવન કેદ થતી હોય છે, ખૂબ મોટા મોટા ગુના કર્યા હોય તો એમને આજીવન જેલની સજા હોય છે. તો આજીવન એટલે જ્યાં સુધી જીવે ત્યાં સુધી. બરાબર. એટલે સમગ્ર જીવન દરમિયાન જીવે ત્યાં સુધી, સમગ્ર જીવન દરમિયાન એ જીવે ત્યાં સુધી. હવે કલ્પનાથી ઉત્પન્ન થયેલું એને કહેવાય કાલ્પનિક. તમારી કલ્પના તો ઘણી બધી મોટી હોય કે આહા હું મોટો માણસ છું ને મારી પાસે બહુ પૈસા હોય ને હું આમ કરું ને હું તેમ કરું, એ બધી કલ્પના હોય. બરાબર ને. તો કલ્પના એટલે તમે જે વિચારો, જે તમારી સાથે નથી એની બહારનું, એને કહેવાય કાલ્પનિક. બરાબર. તો કલ્પનાથી ઉત્પન્ન થયેલું એટલે કાલ્પનિક. બરાબર. કલ્પનાથી ઉત્પન્ન થયેલું એટલે કાલ્પનિક. હું એક ઉદાહરણ આપું કે તમે જ્યારે ઉનાળાનો ધગધગતો તાપ હોય અને તમે જ્યારે રોડ પર નીકળો સાયકલ લઈને કે ગમે તે વ્હીકલ્સ લઈને કે ચાલતા, ત્યારે જ્યારે ધગધગતો એવો તડકો હોય અને વરાળો જમીનમાંથી ઉપર જતી હોય તો તમને દૂરથી એવું જ લાગે કે ત્યાં પાણી છે, પણ હકીકતમાં ત્યાં પાણી હોય નહીં, એ કાલ્પનિક છે. બરાબર. એને કહેવાય મૃગજળ. શું કહેવાય? મૃગજળ. તો મૃગ પણ આ રીતે દૂરથી એને દેખાય કે ત્યાં પાણી છે તો એ જળને શોધવા માટે મૃગ ભાગમ ભાગ કરે છે, દોડે છે, એટલે એને મૃગજળ કહેવાય. પણ હકીકતમાં ત્યાં હોતું નથી, કલ્પનાને આધારે હોય છે, કાલ્પનિક હોય છે. બરાબર. આ રીતે કલ્પનાને આધારે એટલે કલ્પનાથી ઉત્પન્ન થયેલું એટલે કાલ્પનિક કહેવાય. તો આ લખી લો વિદ્યાર્થી મિત્રો. ચાલો, લાકડાના નાના ટુકડા, પછી લખો અડધી ઉંમરનું, તો આધેડ. બરોબર. લખીએ અડધી ઉંમરનું, તો આધેડ. પછી આગળ ઢોર ઉછેર કરતી જાતિનો માણસ. ઢોર ઉછેર કરતી જાતિનો માણસ. ઢોર ઉછેર કરતી જાતિનો માણસ, તો માલધારી. આગળ ચાલો, હવે આગળ સમગ્ર જીવન દરમિયાન જીવે ત્યાં સુધી, તો આજીવન. સમગ્ર જીવન દરમિયાન. બરાબર. સમગ્ર જીવન દરમિયાન જીવે ત્યાં સુધી, દરમિયાન જીવે ત્યાં સુધી એને કહેવાય આજીવન. શબ્દ સમૂહ આજીવન થાય. હવે કલ્પનાથી ઉત્પન્ન થયેલું, કલ્પનાથી ઉત્પન્ન થયેલું, તો થશે કાલ્પનિક. બરોબર. તો આપણે આટલા શબ્દ સમૂહ સમજ્યા. હવે બીજા 2-3 શબ્દ સમૂહ આપણે સમજી લઈએ, પછી સ્વાધ્યાય સમજૂતી સમજીશું. તો વિશેષતા ધરાવતું, તો એને કહેવાય વિશિષ્ટ. વિશેષતા ધરાવતું એને કહેવાય વિશિષ્ટ. લખીએ વિશેષતા. વિશેષતા ધરાવતું એટલે વિશિષ્ટ. બરોબર. હવે આગળ ચારે બાજુ, 1 2 પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, ચારેય બાજુ
ચારેય બાજુ પાણીથી વીંટળાયેલી જમીન. ચારે બાજુ પાણી હોય તો એને શું કહેવાય? બેટ. શું કહેવાય? બેટ. ચારેય બાજુ પાણીથી વીંટળાયેલી જમીન. ચારે બાજુ પાણીથી વીંટળાયેલી, બરોબર, ચારે બાજુ પાણીથી વીંટળાયેલી જમીન એને કહેવાય બેટ. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? બેટ. બરોબર. હવે આગળ દરિયા કે નદી કિનારે, દરિયા કે નદી કિનારે આવેલું, દરિયા કે નદી કિનારે આવેલું વહાણોની આવજાવ કરતું, વહાણો આવે વહાણો જાય દરિયા કિનારેથી જ હોય, દરિયા કે નદી કિનારે વહાણોની આવજાવ થઈ શકે તેવું સ્થાન એને કહેવાય બંદર. જ્યાં ખૂબ બધા વહાણો આવે જાય, ત્યાંથી માલ સામાન પણ આવે જાય, યાત્રિકોની પણ અવર જવર હોય, ત્યાં વહાણ ભાંગવાનું પણ સ્થળ હોય, બરાબર. તો આ બધું એને કહેવાય બંદર. શું કહેવાય? બંદર. બરાબર. દરિયા કે નદી કિનારે આવેલું વહાણોનું આવજા થઈ શકે તેવું સ્થાન તો એને કહેવાય બંદર. તો લખવાનું, હવે આગળ લખવાનું કામ કરનાર, એને કહેવાય લહિયો. તો લહિયો કેમ રાખતા હોય? તો જે અંધ વ્યક્તિ હોય એ લખી ન શકે, બરાબર ને, એ પોતે વાંચી શકે બધું જ પણ લખી શકે નહીં, તો એના માટે એ લહિયો રાખે. લહિયો એટલે લખનાર, બરાબર. તો લખવાનું કામ કરનાર એને કહેવાય લહિયો. હવે આગળ પ્રાચીન કાળથી ચાલ્યું આવતું, પ્રાચીન કાળથી ચાલ્યું આવતું તો સનાતન. પ્રાચીન કાળથી જે છે એ જ ચાલ્યું આવે એને કહેવાય સનાતન, બરાબર. એટલે સાચું એમ, સનાતન. આ રીતે આપણે બીજા સમજીએ. ચાલો આગળ જોઈએ. ચારે બાજુ દરિયા કે નદી કિનારે આવેલું, લખીએ દરિયા કે નદી કિનારે, દરિયા કે નદી કિનારે આવેલું વહાણોનું બરોબર આવજા, વહાણોની આવજા થઈ શકે તેવું, વહાણોની આવજા થઈ શકે તેવું સ્થળ, એને શું કહેવાય? બંદર. બરોબર. શું કહેવાય? બંદર. હવે આગળ લખવાનું કામ કરનાર માણસ, લખવાનું કામ કરનાર માણસ તો એને કહેવાય લહિયો. શું કહેવાય? લહિયો. બરોબર. હવે આગળ પ્રાચીન કાળથી ચાલ્યું આવતું, પ્રાચીન કાળથી ચાલુ આવતું સનાતન. ચાલો હવે સ્વાધ્યાય સમજૂતી આપણે જોઈએ. દ્વિતીય સત્રમાં તમને આપેલું છે કે ખોટા દાવા. તો ખોટા દાવા એટલે આપણે જોયું નુસ્ખા. પહેલું છે તમારે ખોટા દાવા, તો એને શું થાય? નુસ્ખા. બરોબર. તો બીજું જોઈએ કન્યા પોતે વર પસંદ કરે તે માટેનો સમારંભ, તો સ્વયંવર. બરોબર. ચારે દિશાઓનો વિજય, તો શું થાય? શબ્દ સમૂહ દિગ્વિજય. સરસ. પછી 12 શાખની બહાર દેખાતો ઉપલો છેડાનો ભાગ, તો ટોડલો. સહેલાઈથી તૂટી જાય તેવું, તો બટકણું. બરોબર. આ ચોક છે એ સહેલાઈથી તૂટી જાય તો એને કહેવાય બટકણું.
બરોબર. વૈરાગી બાવો તો એને શું કહેવાય? અવધૂત. શબ્દ સમૂહ માટે એક શબ્દ અવધૂત થાય. હવે લાકડાના નાના નાના ટુકડા એને કહેવાય કરગઠિયા. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? કરગઠિયા. લખી લેજો. સ્વાધ્યાય તમારી પાસે પાઠ્યપુસ્તક હશે જ, તો સ્વાધ્યાય તમારે લખવાનું છે. ચારે બાજુ પાણીથી વીંટળાયેલી જમીન. ચારે બાજુ પાણીથી વીંટળાયેલી જમીન તો એને શું કહેવાય? બેટ. શું કહેવાય? બેટ. લખવાનું કામ કરનાર માણસ લહિયો. બરોબર. અને પ્રાચીન કાળથી ચાલ્યું આવતું તો સનાતન. બરોબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને શબ્દ સમૂહ માટે એક શબ્દની સમજ પડી ગઈ હશે, તો લખી લો. તો વિદ્યાર્થી મિત્રો, તમે બધા શબ્દ સમૂહો સમજી ચૂક્યા અને સ્વાધ્યાયની સમજૂતી પણ મેળવી. આપણે અગાઉ પ્રથમ સત્રમાં વિરામ ચિહ્નો પણ સમજ્યા હતા, એનું આપણે થોડું પુનરાવર્તન કરી લઈએ. તો ચાલો, વિરામ ચિહ્નો કેટલા છે? તો અત્યારે આપણે વિરામ ચિહ્નો 4 સમજવાના છે. કયા કયા? તો પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, પ્રશ્ન ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન. બરોબર. આપણે ખૂબ ઊંડાણપૂર્વક સમજ્યા છીએ ક્યારે કયું વિરામ ચિહ્ન મુકાય. કોઈ હકીકત કેવી હોય તો વાક્યની અંતે શું મુકાય? પૂર્ણ વિરામ. સરસ. પ્રશ્નાર્થ ચિહ્ન તો બે કે વધુ નામને અલ્પ વિરામ કહું છું. બે કે વધુ નામને જુદા પાડવા હોય ત્યારે અલ્પ વિરામ મુકાય છે અને સંબોધન કરતી વખતે પણ અલ્પ વિરામ મુકાય છે. હવે પ્રશ્નાર્થ ચિહ્ન ક્યારે મુકાય છે? કંઈક જાણવા માટે, કંઈક માહિતી મેળવવા માટે. બરાબર. બીજાને પ્રશ્ન પૂછવામાં આવે, બીજાને પૂછવામાં આવે ત્યારે વાક્યને અંતે શું મુકાય છે? પ્રશ્નાર્થ ચિહ્ન. હવે ઉદ્ગાર ચિહ્ન. વાક્યમાં આશ્ચર્ય, ક્રોધ આવા બધા ભાવો હોય, ધિક્કાર, પ્રશંસા, દુઃખ આવા બધા ભાવ દર્શાવવાના હોય ત્યારે ઉદ્ગાર ચિહ્ન મુકાય છે. વાક્યને અંતે શું મુકાય છે? ઉદ્ગાર ચિહ્ન. આ પણ આપણે અગાઉ ખૂબ ઊંડાણપૂર્વક સમજી ચૂક્યા છે. હવે આપણે આગળ થોડું પુનરાવર્તન કરીએ. તમારું આગળનું ચેપ્ટર છે વાક્યના પ્રકારો. એ પણ આપણે પ્રથમ સત્રમાં સમજી ચૂક્યા છીએ કે વાક્યના પ્રકારો કેટલા છે અને કયા કયા. તો વાક્યના પ્રકારો 3 છે. વિધાન વાક્ય, પ્રશ્ન વાક્ય, વિધાન વાક્ય, પ્રશ્ન વાક્ય અને ઉદ્ગાર વાક્ય. વિધાન વાક્ય, પ્રશ્ન વાક્ય અને ઉદ્ગાર વાક્ય. બરોબર. તો વિધાન વાક્ય કોને કહેવાય? તો જેમાં હકીકતનું સીધું કથન હોય, હકીકતનું સીધું કથન હોય તેને વિધાન વાક્ય કહેવાય. કોઈ પણ સીધું નિવેદન હોય, સીધું કીધેલું હોય એને કહેવાય વિધાન વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય, પ્રશ્ન વાક્ય, જે વાક્યમાં હકીકત વિશે પ્રશ્ન કરવામાં આવ્યો હોય તે વાક્યને પ્રશ્નાર્થ વાક્ય કહેવાય. તે પ્રશ્ન વાક્ય પણ કહેવાય. હવે ઉદ્ગાર વાક્ય. વાક્યમાં જુદા જુદા પ્રકારની લાગણીઓ વ્યક્ત થઈ છે, જેમ કે આશ્ચર્ય, ક્રોધ, ઓહ, અરે, વાહ આવી લાગણીઓ વ્યક્ત થઈ છે. જેમ કે નવાઈ, શોક, હર્ષ જેવી લાગણીઓ પ્રગટ થતી હોય તે વાક્ય એટલે ઉદ્ગાર વાક્ય. અને આજ્ઞાર્થ વાક્ય. તો આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય? આમાં તમને ભૂલ પડશે. આજ્ઞાર્થ અને વિધાન બંને સરખા છે, પણ આજ્ઞાર્થ ધ્યાન રાખવા જેવું છે. એક ધ્યાન આપો, અહીં બેસો. બરાબર. કે તમને સૂચના આપવામાં આવી છે, કોઈ ક્રિયા કરવા માટે સૂચન, આજ્ઞા, વિનંતી આ બધું કરવામાં આવ્યું હોય, હુકમ કરવામાં આવ્યો હોય, સૂચન હોય, આજ્ઞા હોય, વિનંતી હોય, હુકમ હોય, તો વાક્ય કયું વાક્ય બને? નાનું એવું હોય આજ્ઞાર્થ વાક્ય. અહીં બેસો. બરાબર. પહેલાં તમારું ઘરકામ પૂરું કરો, વાતો ના કરો. બરાબર. આવા જે વાક્ય હોય ને એ શું કહેવાય? આજ્ઞાર્થ વાક્ય. તો આપણે સમજ્યા. બરાબર ને, કે આ કાવ્ય કંઠસ્થ કરો. બરાબર. હવે આગળ થોડું ફરીથી બીજું પુનરાવર્તન કરીએ તો સંજ્ઞાના પ્રકાર. તો વિદ્યાર્થી મિત્રો, સંજ્ઞા કોને કહેવાય? તો વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે પદાર્થને સૂચવતા. બરાબર. વ્યક્તિ હોય, પ્રાણી હોય, પક્ષી હોય, પદાર્થ સૂચવે એને શું કહેવાય? સંજ્ઞા. એને નામ પણ કહેવાય. શું કહેવાય? નામ. બરાબર. કોઈ પણ નામ આપેલું હોય, પ્રાણી હોય, પક્ષી હોય, વ્યક્તિ હોય, વસ્તુ હોય,
બરાબર. નામ હોય એને કહેવાય સંજ્ઞા. એટલું યાદ રાખી લેવાનું. જાતિવાચક સંજ્ઞા. જાતિવાચક સંજ્ઞા આપણે શોધવી છે તો કેવી રીતે શોધીશું? તો જ્યાં જે સંજ્ઞા આખી જાતિને લાગુ પડે, અને આખી જાતિને લાગુ પડે એને કહેવાય જાતિવાચક સંજ્ઞા. જેમ કે ઝાડ, પર્વત, નદી આખી જાતિને લાગુ પડે છે અને આખી જાતિને લાગુ પડે છે, હે ને. પર્વત કહીએ એટલે બધા પર્વત આપણા મગજમાં આવી જાય, બધા પર્વતની વાત છે એમ. કોઈ એક પર્વત, દાખલા તરીકે ગિરનાર, તો એ વ્યક્તિવાચક કહેવાય. એક વ્યક્તિની વાત કરવામાં આવી હોય ત્યાં વ્યક્તિવાચક સંજ્ઞા બને. જે કોઈ એક વ્યક્તિને જ લાગુ પડે, હું એક જ વ્યક્તિને કહું કે ઋષભ ઊભો થા, તો એક જ વ્યક્તિને લાગુ પડે તો એ ઋષભ એ નામ છે એ શું કહેવાય? વ્યક્તિવાચક સંજ્ઞા. બરાબર. તો વ્યક્તિવાચકમાં ગાંધીજી, રાજેશ, રાણી લક્ષ્મીબાઈ, મીરા, કબીર, હિમાલય, સુરત, અમદાવાદ, ગમે તે એક વસ્તુની વ્યક્તિ કે વસ્તુની વાત કરવામાં આવી હોય. હવે આગળ દ્રવ્યવાચક સંજ્ઞા. દ્રવ્ય એટલે તો ઘી, દૂધ આ બધું દ્રવ્ય છે. બરાબર. પાણી, ઘઉં, ચોખા, બાજરી, મગ, ચણા, વાલ, વટાણા, તાંબુ, સોનું આ બધું શું છે? દ્રવ્ય સૂચવે છે. લોખંડ આ બધું દ્રવ્ય સૂચવે છે. સંજ્ઞાઓ પ્રવાહી હોય, અનાજ હોય, કઠોળ હોય, ખનિજ હોય વગેરે દ્રવ્યો માટે દ્રવ્યવાચક સંજ્ઞા વપરાય છે. બરાબર. હવે સમૂહવાચક સંજ્ઞા, જ્યાં ટોળાનો ઉદ્દેશ થતો હોય. બરાબર. ટોળું, સભા એટલે એ સમૂહવાચક સંજ્ઞા. કોઈ એક સમૂહ માટે દર્શાવે, કોઈ એક સમૂહ માટે વપરાતી સંજ્ઞાને સમૂહવાચક સંજ્ઞા કહેવાય. અને ભાવવાચક સંજ્ઞા એટલે કે વિવિધ સંજ્ઞાઓ વિવિધ ભાવ સૂચવતી હોય એને કહેવાય ભાવવાચક સંજ્ઞા. બરાબર. આ રીતે આપણે અગાઉ ઊંડાણપૂર્વક સમજી ચૂક્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પુનરાવર્તન પણ કરી લીધું. તો અહીંયા આપણે આપણો વિડીયો પૂરો કરીએ છીએ. તમારે સ્વાધ્યાય લખવાનું છે શબ્દ સમૂહ માટે એક શબ્દનું. યાદ રાખજો, CWની નોટ તમારે બનાવી અને કમ્પ્લીટ રાખવાની છે. જ્યારે પણ કોઈની પણ મંગાવવામાં આવશે નામ સાથે, તો તમારી નોટ કમ્પ્લીટ હોવી જોઈએ. તો હરિઓમ વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.